ચલો ધોરણ 11 વર્તન બેચમાં હું દરેકનું સ્વાગત કરું છું. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર બેઝિક કેમિસ્ટ્રી જોતા હતા ને આપણે લગભગ 50 સ્લાઇડમાંથી 35-30 જેવી પતાવી દીધી છે ને લગભગ 2-3 દિવસમાં આપણે બેઝિક પતાવીશું ને આપણે જોઈએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું તો પરમાણુ અને અણુ વિશે જોયું હતું કે પરમાણુ અને અણુઓ શું હોય છે. પરમાણુ એ તત્વનો સૌથી પાયાનો એકમ કહેવાય છે અને જ્યારે બે કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે સંયોજાય છે ત્યારે શું બને છે? અણુઓ બને છે. અને આયનો વિશે થોડીક બેઝિક જાણકારી આપણે થોડીક લીધી હતી. આયનો પણ આપણે આવ્યા હતા. તો આયનો પર આપણે આગળ વધીએ કે આયન શું છે. તો આપણે શું માનીએ છીએ? આયન એટલે કે જેના ઉપર ચાર્જ હોય, જેના પર વીજભાર હોય કોઈ પણ તત્વ ઉપર અથવા તો એના પરમાણુ ઉપર, તો આપણે શું કહીએ છીએ? આયન કહીએ છીએ. બરાબર, વીજભાર હોય તેને આપણે આયન કહીએ છીએ. તેના કેટલા બે પ્રકાર છે, ધન આયન અને ઋણ આયન. બરાબર, તો જોઈએ એ કઈ રીતે બને છે. આ આપણે થોડુંક જોયું હતું. તો આપણે શું જોયું હતું એની અંદર ખાસ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે અસમાન થઈ જાય છે ત્યારે આયન બને છે. તો આપણે જરાક ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલા જોઈએ આપણે ધન આયન. ચલો, હું વાંચતો નથી, ડાયરેક્ટ શું લાવ્યો છું? ઉદાહરણ લાવ્યો છું. ચલો, સોડિયમનું ઉદાહરણ લઈએ. સોડિયમની ઇલેક્ટ્રોનની રચના ખ્યાલ છે? 2 8 1. ચલો, 2 8 1. ચલો, આ સ્થાયી બનવા માટે શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બરાબર, તો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી એની ઇલેક્ટ્રોનની રચના શું બનશે? 2 8 0. ચલો, આ સોડિયમની મેં વાત કરી તો તેની અંદર એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. બરાબર, પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. હવે પરમાણુ ક્રમાંક 11 છે તો તેની અંદર પ્રોટોન કેટલા હશે? પ્રોટોન 11 હશે અને ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 11 હશે. ચાલો, હવે એ સ્થાયી બનવા માટે શું કરે છે? પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી બેસે છે અથવા દાન કરી દે છે. તો હવે એની અંદર શું થાય છે કે એક ઇલેક્ટ્રોન એ ગુમાવી દેતો છે. તો એની અંદર પ્રોટોન કેટલા છે? હવે 11 છે ને ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય છે? હવે એની અંદર 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછીની મેં વાત કરું, તેની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે 10 ઇલેક્ટ્રોન થાય છે. તો તમે પ્રોટોનની સંખ્યા જુઓ, કેટલી છે? 11 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10 છે. બરાબર, તો એક પ્રોટોન આની અંદર વધારે આવ્યો ને પ્રોટોનનો વીજભાર કયો આવે? ધન આવે. બરાબર, એટલે હવે મારો સોડિયમ હતો તેનામાંથી શું બનશે? સોડિયમ પ્લસ એટલે કે સોડિયમ નો એક આયન બનશે. બરાબર, ને આ રીતે શું બને છે? સોડિયમનો ધન આયન બને છે. ને એને જ મેં શું કહીશ? ધન આયન, અથવા તો અંગ્રેજીમાં એને કેટાયન કહીશ. બરાબર, ગુજરાતીમાં પણ આ શબ્દ વાપરે છે, ચોપડીમાં લખેલો પણ છે કેટાયન એમ શબ્દ. બરાબર, તો આને સોડિયમ પ્લસ બનવા માટે શું કર્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એટલે જ્યારે પણ કોઈ પણ તત્વ અથવા તો પરમાણુ શું કરશે? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે કેવો આયન બનશે? ધન આયન બનશે. બરાબર, ખ્યાલ આવી ગયો? ચાલો, અહીંયા બધું તે જ લખેલું છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને છે અને સોડિયમનું જ અહીંયા ઉદાહરણ પણ આપે છે જે આપણે સમજી લીધું છે. ચલો આગળ જઈએ. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ, બીજું કઈ ઉદાહરણ જોઈએ. તમે લેવું છો હવે ક્લોરીનનું ઉદાહરણ લેવું છું. ચાલો, તો ક્લોરીનનો ઇલેક્ટ્રોન, ચાલો એનો પરમાણુ ક્રમાંક શું છે? સૌથી પહેલા 17 છે એનો પરમાણુ ક્રમાંક. ચાલો, એ જ પ્રમાણે પ્રોટોન કેટલા થશે? હવે એના પણ 17 થશે ને ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? 17 જ થશે. ચાલો, હવે આ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી જ છે તે મેં ફરીથી લખી દઉં છું. હવે જો એ સ્થાયીતા પ્રાપ્ત કરવા શું કરશે? એક ઇલેક્ટ્રોન લેશે. બરાબર, ત્રીજી કક્ષા અહીંયા સંપૂર્ણપણે ભરાતી નથી પણ એ થોડીક એમાં થોડુંક એડવાન્સ એક્સપ્લેનેશન આવે છે. થોડુંક અષ્ટકના નિયમની વાત કરીએ એટલે 12 અને 8 જ કરવાના રહી છે. બરાબર,
તો એ 8 કરવા માટે શું કરશે? એક ઇલેક્ટ્રોન એ લેશે હવે ને પછી પોતાની ઇલેક્ટ્રોન રચના કેવી બનાવશે? 2 8 8 બનાવે છે. ચાલો હવે જો એની અંદર પ્રોટોન કેટલા હતા? પ્રોટોન 17 હતા, બરાબર, 17. પણ આ વખતે એને શું કર્યું છે? એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે, તો 17 ના કેટલા થઈ જશે? હવે 18 થઈ જશે. ચાલો હવે આમાં શું વધારે છે? એક ઇલેક્ટ્રોન વધી ગયો અમારો, એક ઇલેક્ટ્રોન વધી ગયો. ઇલેક્ટ્રોનનો કયો વીજભાર આવે? ઋણ વીજભાર આવે, માઇનસ. તો આ જે ક્લોરીન છે તેને મેં શું કહીશ? Cl માઇનસ કહીશ, બરાબર. ક્લોરાઇડ આયન અથવા ક્લોરીનનો ઋણ આયન અહીંયા કહીશ, બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ જ રીતે છે કે જ્યારે કોઈ પરમાણુ પોતાની બહારની કક્ષામાં એક કે તેથી વધુ ઇલેક્ટ્રોન મેળવે અથવા સ્વીકારે છે ત્યારે તેમાં ઇલેક્ટ્રોન વધી જાય છે. ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર વધી જાય છે અને ઋણ આયન બને છે. જેમાં ઉદાહરણ આપ્યું તેમ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન, ને ક્લોરીનનું જે ઉદાહરણ છે તે મેં તો અહીંયા સમજાવી દીધું છે. ચાલો આ સમજ પડી ગઈ કે આ ધન આયન અને ઋણ આયન કેમ બને છે ને ક્યારે બને છે? ચાલો તો આયનોના પ્રકાર થોડાક પરમાણુ સંખ્યાને આધારે. પહેલા કોને જોયા? ધન અને ઋણ આયન જોયા. તો પરમાણુની સંખ્યાને આધારે તો જો જે માત્ર એક જ પરમાણુના બનેલા હોય છે. કયા? એક પરમાણુય આયન જેમાં એક જ પરમાણુ હોય છે. ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન આયન H+, બીજું છે Mg2+, મેગ્નેશિયમ આયન, ને O2- એક ઓક્સાઇડ આયન. એક જ પરમાણુ છે એની અંદર, એક જ પરમાણુ છે ને, બરાબર. કોઈ એમ નથી વિચારતું ને સર અહીંયા બે છે, M અને G, એવું કઈ નથી વિચારતું ને? ચલો તો બરાબર છે. બહુપરમાણુય આયન ચોક્કસ બંધારણ ધરાવતા પરમાણુઓનો સમૂહ કે જે સંયુક્ત રીતે વીજભાર ધરાવે છે. એટલે કે બે કે તેથી વધુ પરમાણુઓ જોડાયેલા હોય તો આપણે શું કહીએ? એને બહુપરમાણુય આયન કહે છે, બરાબર. અહીંયા બહુ ફેમસ ઉદાહરણ લખેલા છે. ફેમસ કેમ કેવું છું? આ વારે વારે આવશે. પહેલું છે અમોનિયમ આયન. અમોનિયમ NH4+. તમે અમોનિયા જાણો છો, બરાબર. અમોનિયા જાણો છો? અમોનિયા સાહેબ લોકો બોલતા પણ હશે કે આને સૂંઘો તો તમારી શરદી પણ સારી થઈ જાય, બરાબર. અમોનિયા છે તે શું કરે? એક હાઇડ્રોજન આયન છે તેની સાથે સંયોજાઈને શું બનાવી લે? NH4+, બરાબર. ચાલો NH3 છે એટલે NH4, એક હાઇડ્રોજન આવી ગયો ને એનો ધન વીજભાર પણ અહીંયા આવી જાય છે એટલે NH4+ આ રીતે બને છે. ઘણા બીજા પણ તરીકા છે પણ અમે તમને પેલો સૌથી સરળ એક્સપ્લેનેશન આપવા માટે જરાક આવું બોલ્યો. ચાલો બીજું OH- હાઇડ્રોક્સાઇડ આયન છે ને એ જ રીતે એક સલ્ફેટ આયન પણ છે SO4(2-), બરાબર. આ આયનોમાં ખ્યાલ આવી ગયો તમને? કોઈ પ્રશ્ન છે આમાં? આગળ વધીએ. ચલો તો હવે આપણે જરાક જોઈએ એકદમ ટૂંકમાં. જો તમારે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખો? કે પરમાણુ જો તટસ્થ હશે, પરમાણુ તટસ્થ હોય છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. પરંતુ જો આયનો છે તેની અંદર શું હોય છે? આયન વીજભારિત હોય છે અને તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી. ક્યાં તો પ્રોટોન વધારે હશે ક્યાં તો ઇલેક્ટ્રોન વધારે હશે. પ્રોટોન જો વધારે હશે તો એને આપણે ધન આયન કહીશું, કેટાયન. અથવા જો એમાં ઇલેક્ટ્રોન વધારે હશે તો આપણે શું કહીશું? એને ઋણ આયન અથવા એનાયન કહીશું, બરાબર. ચાલો અહીંયા પણ એ જ લખાયું છે ટૂંકમાં યાદ રાખવા માટે કે ઇલેક્ટ્રોન ગુમાવવા વાળા ધન આયન બનાવે છે અને ઇલેક્ટ્રોન મેળવવા વાળા ઋણ આયન બનાવે છે. ચલો અહીંયા એક શબ્દ લખેલો છે કે ધાતુ તત્વ. ધાતુ તત્વ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. કોણ? ધાતુ આયનો. ચાલો તો હવે મેં એક આમાં એરિયા ટીક કરું છું. તો જો આટલો જેટલા પણ એરિયા છે જે બધા ધાતુઓ દર્શાવે છે, બરાબર. એક જ મિનિટ હવે. ચલો ફરીથી જરાક લઉં છું. ખોટું થઈ ગયું આ પણ. ચલો આ છેલ્લી મેં છોડી દઉં છું. ચલો
આ જો આ જેટલો પણ એરિયા છે જે હાઇલાઇટ થાય છે તે બધા ધાતુ તત્વો છે. કેવા છે? ધાતુ. ને બધા મોટા ભાગે શું કરે છે? હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. ને જ્યારે પણ એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એ લોકો શું બનાવશે? ધન આયન બનાવશે. ઘણા તમે આમાં ઉદાહરણો તમે પાછલા ધોરણમાં ભણી ગયા હશો. જેમ કે આ જો સોડિયમ તો અહીંયા જ છે, હમણાં જ આપણે એનું ઉદાહરણ જોયું. બીજું પોટેશિયમ પણ અહીંયા જ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બરાબર. બાકી બીજા જોઈએ તો ક્રોમિયમ છે, આ આયરન, બરાબર, કોબાલ્ટ, નિકલ, ઝિંક, કોપર, બધા ધાતુઓ છે. આ બધા ધાતુઓનો એક જ કામ હોય, ઇલેક્ટ્રોન હંમેશા દાન જ કરે. એ લોકો મોટા ભાગે એ લોકો કદી પણ સ્વીકારતા નથી, બરાબર. ચલો બીજો શબ્દ પણ આવેલો છે અહીંયા કે અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે? ઋણ આયન બનાવે છે. હવે જો હાઇડ્રોજન અધાતુ છે કારણ કે એ તો વાયુ છે, પણ એ પણ ધન આયન બનાવે છે મોટા ભાગે, પણ એ કોઈક વાર ઋણ આયન પણ બનાવી દે છે પોતાનો. ચાલો તો અધાતુ તત્વની વાત કરીએ તો મેં થોડો પાછો એરિયા હાઇલાઇટ કરું છું. તો આટલો જે એરિયા છે તે છેલ્લી લાઈન મેં છોડી દઉં છું જાણી જોઈને જ. ચલો આટલો જે એરિયા છે જેની અંદર શું આવે છે? અધાતુ તત્વ આવે છે. તે મોટા ભાગે શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે? ઋણ આયન બનાવે છે. જોઈ લઈએ ઓક્સિજન. ઓક્સિજનનું અહીંયા ઉદાહરણ લખેલું જ છે, આર્યું O2 માઇનસ ઓક્સાઇડ આયન. ચલો ફ્લોરિન. ફ્લોરિન પણ શું કરે છે? F માઇનસ બનાવી દઈ. ક્લોરિન છે, ક્લોરિન Cl માઇનસ, એનું પણ ઉદાહરણ જોયું. સલ્ફર છે, ફોસ્ફરસ છે, બ્રોમિન છે. મોટા ભાગે શું કરે એ લોકો? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને શું બનાવે છે? ઋણ આયન બનાવે છે. તો આટલો થોડોક ક્લિયર થયો આટલી વસ્તુ જરીક. ધાતુઓ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન. અને અધાતુઓ શું કરશે? ઇલેક્ટ્રોનનો સ્વીકાર. બરાબર. ચાલો તો અહીંયા સુધી કોઈ પ્રશ્ન આવે છે? નથી ને? ચાલો ચાલો હવે કેટલાક સામાન્ય આયનો છે જે મોટા ભાગે આપણા રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીની અંદર આવ્યા જ કરશે, ને આપણે એના થોડાક નામો યાદ રાખવાના છે, કારણ કે અમુક એવા નામો છે જે કન્ફ્યુઝન પેદા કરી શકે છે. ચલો અહીંયા પહેલું ખાનું મેં સંયોજકતાનો આપેલો છે ને તે વિશે આપણે જોઈશું અહીંયા, બરાબર. પણ અત્યારે તમે માની લો કે માથા પર જેટલો વીજભાર છે તેટલી જ એની શું છે? સંયોજકતા. બરાબર. ચલો સંયોજકતા એક છે અને તેના જો ઉદાહરણ લખેલા છે સોડિયમ, પોટેશિયમ, સિલ્વર અને કોપર. બરાબર. સોડિયમ Na+, પોટેશિયમ K+, સિલ્વર Ag+, કોપર Cu+. બરાબર. આ એની આયનની સંજ્ઞા છે. બરાબર. આ આયનનું નામ એટલે આયનનું નામ લખેલું છે. ચલો બાકી જોઈએ તો અધાત્વિક તત્વમાં પણ છે ને બહુપરમાણુ આયનોમાં પણ છે. જો હાઇડ્રોજન મેં તમને અત્યારે જ કીધું કે હાઇડ્રોજન એ મોટા ભાગે તો પ્લસ બનાવે છે, પણ એ થોડોક ઋણ આયન પણ કોઈક વાર બનાવી દે છે. તો અધાત્વીય તત્વ સંજ્ઞા એની H+ છે, હાઇડ્રોજન. આને મોટા ભાગે હાઇડ્રોનિયમ આયન કહેવાય છે. શું કહેવાય છે? હાઇડ્રોનિયમ આયન કહેવાય છે. અહીંયા હાઇડ્રોજન લખેલો છે માત્ર પણ. ને જો H- હોય તો તેને શું કહેવાશે? હાઇડ્રાઇડ આયન કહેવાશે. બરાબર. એક ઇલેક્ટ્રોન નહીં તે પણ દાન કરી દે. ભાઈ મને તો ઇલેક્ટ્રોન નહીં જોઈએ, આ બધી મોહમાયાથી જ મારે આગળ જવું છે. ચાલો બીજું છે ક્લોરાઇડ આયન અને બ્રોમાઇડ આયન. ચાલો ને આયોડાઇડ પણ છે. એટલે છેલ્લે જે અહીંયા બધા હતા જે લાઈનમાં તે બધા અહીંયા આવી ગયા. ચાલો બહુપરમાણુય આયન, એમોનિયમ આયન, હાઇડ્રોક્સાઇડ આયન, નાઇટ્રેટ આયન, અને નાઇટ્રેટ કહેવાય છે. ને હાઇડ્રોજન કાર્બન એટલે કે HCO3. બરાબર. આ નાઇટ્રેટ આયન છે. બીજો એક આયન હવે અહીંયા ઉદાહરણ નથી લખ્યું, પણ નાઇટ્રાઇટ આયન આવે એક બીજો. બરાબર. શું આવે? નાઇટ્રાઇટ આયન NO2-. અહીંયા શું છે? NO3-, જેને નાઇટ્રેટ કહેવાય છે. બાકી આને શું કહેવાય છે? નાઇટ્રાઇટ કહેવાય છે. નાઇટ્રાઇટ આયન. બરાબર. આ બેમાં થોડુંક કન્ફ્યુઝન થાય છે તો એને જરાક ધ્યાનમાં રાખવું. બાકી એ તો મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયરન, કોપર, અહીંયા જે વચ્ચે પડેલા જે લોકો છે ને હા તે બધા અહીંયા આવી ગયા. જો આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. બરાબર. તે બધા અહીંયા છે અને મોટા ભાગે એ A+ બનાવે છે.
બરાબર. ચાલો બાકી જોઈએ તો ઓક્સાઇડ અને સલ્ફાઇડ આયન છે. ચાલો હવે અહીંયા જરાક ધ્યાન આપજો. તો આ જો S2- છે તેને શું કહેવાશે? સલ્ફાઇડ. એ ડ સલ્ફાઇડ આયન કહેવાશે. નેક્સ્ટ છે આ બહુપરમાણ્યમાં સલ્ફાઇટ. હવે જો અહીંયા ડ અને ટ નો જ ફરક છે. અહીંયા જ્યારે સલ્ફાઇટ કહીશ ત્યારે શું આવશે? SO4 2- અને સલ્ફાઇડ ડ કહીશ ત્યારે શું આવશે? S2-. આના વચ્ચે ખૂબ કન્ફ્યુઝન રહે છે. ને બાકી સલ્ફેટ આયન જેમાં SO4 2- આવશે. એટલે આ ત્રણને ખાસ યાદ રાખવું. બરાબર. આ ત્રણના નામમાં ગૂંચવાડો ન કરવો. સલ્ફાઇડ ડ બોલું તો S2-. સલ્ફાઇટ બોલીશ તો SO3-2 અને સલ્ફેટ બોલું તો SO4 2- થશે. બરાબર. આમાં કન્ફ્યુઝન નહીં થશે ને કોઈને? બરાબર. આ ત્રણ છે તેમાં ખાસ ગૂંચવાડો થાય છે બધાને. બરાબર. બાકી તો કંઈ નથી. આ બાજુ એલ્યુમિનિયમના આયરન છે. હવે જો જે પણ સ્ટાર મારેલા છે કે નહીં અહીંયા, જેમ કે આ આયરન 2 તેના ઉપર સ્ટાર છે અને આયરન 3 એટલે કે એ પોતાની અલગ અલગ વીજભાર એ લોકો લે છે. એ લોકોની ઈચ્છા મુજબ કરે કે ભાઈ મારે 2 દાન કરવા છે આ વખતે, 2 દાન કરી દે. કોઈ વાર એ લોકોની ઈચ્છા થાય કે મેં 3 દાન કરવું છે તો ભાઈ 3 નો દાન કરી દે છે. બરાબર. બીજો કોપરને પણ જુઓ તો કોપર અહીંયા પણ આવેલો સંયોજકતા 1 ની અંદર અને કોપર અહીંયા પણ આવે છે સંયોજકતા 2 ની અંદર. તો આ થોડોક એ લોકોનો આવો સ્વભાવ પણ છે. બરાબર. બાકી આ નાઇટ્રાઇટ જો પેલા આ જો આ નાઇટ્રાઇટ છે ને આ શું છે? નાઇટ્રાઇટ છે. આ રીતે જ. બરાબર. તો એને પણ જરા ખાસ યાદ રાખો. બાકી આ ફોસ્ફેટ આયન છે ને આટલા થોડાક એકદમ જ સામાન્ય આયનો છે જે આપણા રસાયણ વિજ્ઞાનની અંદર આવ્યા જ કરશે ને તમારે થોડાક નામો યાદ રાખવા પડશે. બરાબર. ચલો આમાં કોઈ પ્રશ્ન છે? આગળ વધીએ. ચાલો હવે જોઈએ આપણે થોડાક રાસાયણિક સૂત્ર જો આપણે જાતે લખવાય તો આપણે કઈ રીતે એને ખોટા ન લખી શકીએ. બરાબર. તો જોઈએ ને તેની અંદર આપણે એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે જે આવવાનો છે આપણો, તે છે સંયોજકતા. ચાલો તો રાસાયણિક સૂત્ર સૌથી પહેલા શું છે તે તો આપણે સમજવું પડે. રાસાયણિક સૂત્ર શું છે? તો એક સાંકેતિક નિરૂપણ છે. કોનું? કોઈ સંયોજનના બંધારણનું. સંયોજનના બંધારણનું શું છે? એક સાંકેતિક નિરૂપણ છે. ચાલો તો કઈ રીતે લખી શકીએ આપણે એને? તો સૌથી પહેલા આના માટે આપણે શું સમજવું પડે? આ સંયોજકતા શબ્દને સમજવું પડે. સંયોજકતા શબ્દને સમજવો પડે. તો આપણે સંયોજકતા શું છે? તો સંયોજવાની ક્ષમતા કહેવાય છે. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુ કાંસમાં ઓ લખેલા છે એટલે એક પરમાણુ હોઈ શકે કાં તો વધારે પણ હોઈ શકે, તેની સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા સંયોજકતાનો ઉપયોગ કરે છે. બરાબર. આ સંયોજકતા શું છે? એ કઈ રીતે બીજા સાથે જોડાશે તે દર્શાવે છે. ચાલો તો હવે આ ધોરણ 9 ની ચોપડીમાં આવું ઉદાહરણ લખેલું છે કે ભાઈ આપણે માનવાનું છે એક ઓક્ટોપસને. હવે ઓક્ટોપસ મને દોરતા નહીં આવડશે તો આ ઓક્ટોપસ માની લો. એના કેટલા હાથ હોય? 8 હાથ હોય. ચલો 8 મેં દોરી કાઢું છું. ચલો આ રીતે 8 હાથ છે. 1 2 3 4 5 6 7 8. બરાબર. ચાલો હવે બીજું શું લેવાનો છે? આપણે મનુષ્ય લેવાનો છે. બરાબર. તમે મનુષ્યને લઈ લઉં છું. ઓકે મનુષ્ય દોરીએ. ચાલો ચાલશે આ? બરાબર. ચલાવવું જ પડશે હવે, ચાલશે નહીં. બરાબર. તો ચાલો આ મનુષ્યના દિમાગમાં સમજને શું ઘૂસેલું છે કે એણે ભાઈ ઓક્ટોપસ સાથે દોસ્તી કરવી છે અને હાથ મિલાવો છે. બરાબર. તો ચાલો તો માની લો કે આ ઓક્ટોપસના દરેકે દરેક હાથ પકડવા હોય તો આપણને કેટલા મનુષ્ય જોઈશે? 4 જોઈશે. બરાબર. શું? ના મેં શું કીધું? એક ઓક્ટોપસના બધા જ હાથ પકડવા કેટલા મનુષ્યો જોઈશે એમ પૂછ્યું.
હા તો આ એક માણસ બે હાથ પકડશે, બરાબર. માની લો કે આ માણસે શું કર્યું, આને પકડી લીધા, આ એક અને બે, બરાબર. ચાલો, તો એક માણસ દ્વારા બે હાથ કામ થઈ ગયું. હવે બીજો માણસ આવશે, તે બીજો માણસ આ બે હાથ પકડશે, ત્રીજો માણસ આ બે હાથ પકડશે અને ચોથો માણસ આ બે હાથ પકડશે. એટલે કે એક ઓક્ટોપસ નો હાથ પકડવા માટે આપણને 4 મનુષ્યો જોઈતા છે. તો આપણે જો ઓક્ટોપસની હાથ પકડવાની ક્ષમતા જોઈએ તો કેવી છે, આના કરતા 4 ગણી છે, મનુષ્ય કરતા કેવી છે, 4 ગણી છે. ચલો જરાક અંદર વાંચીએ આ લોકોએ શું લખેલું છે. તો અમુક મનુષ્ય એવી રીતે હાથ પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તમારા મત મુજબ કે બધું કંઈ નથી લખેલું. ચાલો, હવે શું લખેલું છે કે ઓક્ટોપસને મેં કોના વડે દર્શાવું છું, ઓ વડે, બરાબર. ને મનુષ્ય હ્યુમનને એચ વડે દર્શાવું છું, બરાબર. તો એક ઓક્ટોપસે કેટલા માણસોને રોકી કાઢ્યા, 4. તો મારે આનું આણ્વિય સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખું, OH4 એવું લખું છું, એવું અહીંયા કહે છે, બરાબર. ખ્યાલ આવી ગયા થોડુંક. ચાલો, આ તો થોડીક ભાઈ બહુ દેશી ભાષામાં થોડીક વાત કરી લીધી. હવે થોડીક વૈજ્ઞાનિક ભાષામાં પણ વાત કરીએ કે સંયોજકતા શું છે, બરાબર. પેલું જ મને કન્ફ્યુઝ કરતું હતું, એના કરતાં મને આ વધારે ઇઝી લાગતું છે. ચાલો, એટલે સંયોજકતા એટલે કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે જોડાવાની ક્ષમતા, બરાબર. જેમ એક ઓક્ટોપસે 4 મનુષ્યને રોકી લીધા હતા, તેમ એક તત્વ એક તત્વ ને એનો પરમાણુ શું કરી શકે, એ અન્ય તત્વના એક અથવા એના કરતાં વધારે પરમાણુ સાથે પણ સંયોજાઈ શકે છે. એટલે એની જે ક્ષમતા છે તે અલગ અલગ હોય છે, અને એ ક્ષમતા કોણ દર્શાવે છે, સંયોજકતા દર્શાવે છે. ડાયરેક્ટ વ્યાખ્યા પર આવી જાઉં છું કે અણુ કે સંયોજન બનાવવા માટે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાં તો મેળવે તે સંખ્યાને મેં શું કહીશ, તે તત્વની સંયોજકતા કહીશ, બરાબર. આ સૌથી સાદી વ્યાખ્યા એકદમ જ, બરાબર. પેલો ઓક્ટોપસ વાળો નીબીડી સમજ પડી હશે, તેનું કંઈ કામ નથી. આપણે શું જોવાનું છે કે કોઈ બી તત્વના પરમાણુ એ જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તે, અથવા તો જેટલા ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે તે ઇલેક્ટ્રોનની સંખ્યા મારા માટે શું થશે, સંયોજકતા થશે. ચાલો, હવે પાછળ થોડુંક આવી જાય ફરીથી. તો આપણે સોડિયમનું ઉદાહરણ આપણે જોઈ લો, કાં ગયું, આ રહ્યું. તો સોડિયમ શું કરતો હતો, પોતાનો એક ઇલેક્ટ્રોન દાન કરતો હતો અથવા તો ગુમાવતો હતો એક ઇલેક્ટ્રોન સ્થાયી બનવા માટે. તમે એને સંયોજકતા કેટલી કહી સોડિયમની, 1. ખ્યાલ આવ્યો કે કન્ફ્યુઝન છે, નથી ખ્યાલ આવ્યો કે સાચો આવ્યો. ચાલો, ફરી એકવાર જોઈ લે. ચાલો, જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કોઈ પણ તત્વ, જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, તે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની આપણે. તે ઇલેક્ટ્રોનની સંખ્યા તેના માટે શું થશે, સંયોજકતા થશે, બરાબર. પાછો આવી જાઉં. સોડિયમના મેં તમને સમજાવેલો, એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે, 2, 8, 1. હવે એ સ્થાયી બનવા માટે શું કરે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે ને પછી એ સ્થાયી બને છે. તો એણે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, એટલે એની સંયોજકતા કેટલી છે, 1 છે, બરાબર. ફરી હજુ એક એક્ઝામ્પલ જોઈએ કે ક્લોરીને શું કરેલું, એની 2, 8, 7 એની ઇલેક્ટ્રોન રચના છે. એ એક ઇલેક્ટ્રોન શું કરે છે, મેળવે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી થઈ, 1. એટલે આની પણ સંયોજકતા કેટલી છે, 1 છે, બરાબર. જો આ ટેબલની અંદર જો સંયોજકતા 1, તો જો તેમાં મેં સોડિયમ લખેલું છે ને એની અંદર ક્લોરીન પણ આવી ગયો છે. એટલે આ બધાની જેટલા પણ અહીંયા લખેલા છે આ લાઈનની અંદર પહેલા 4, તેની સંયોજકતા કેવી છે, 1 છે. બરોબર, પણ મેં એને થોડુંક સમજવા મુશ્કેલ છે, પણ આ ધાતુના અને અધાતુય તત્વના તમે જોઈ લો.
બરાબર. તો જો બધાના માથા પર એક એક આવે છે, +1 અથવા તો માઇનસ આવે છે. બરાબર. એટલે શું થયો, આણે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, આણે પણ, આણે પણ, આણે પણ અને આણે પણ, ને આ ત્રણે શું કરેલા છે, એક ઇલેક્ટ્રોન મેળવેલા છે. બરાબર. ચાલો અહીંયા સંયોજકતા કેટલી છે, 2. એટલે જો મેગ્નેશિયમ શું કરે, તો પોતાના 2 ઇલેક્ટ્રોન દાન કરી દે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. કેલ્શિયમ પણ શું કરે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. ઝિંક પણ એ રીતે જ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે એની સંયોજકતા કેટલી કહીશ મેં, 2 કહીશ. ચાલો એ જ રીતે ઓક્સાઇડ આયન અને સલ્ફાઇડ આયન ને જો તો 2 ઇલેક્ટ્રોન મેળવે, 2 ઇલેક્ટ્રોન મેળવે તો એની સંયોજકતા કેટલી થઈ, 2 થઈ. હવે 3 માં જોઈ લે, 3 માં એલ્યુમિનિયમ શું કરે, 3 ઇલેક્ટ્રોન દાન કરી દે, 3 ઇલેક્ટ્રોન. હા, એટલે એની સંયોજકતા કેટલી કીધી મેં, 3 કીધી. આયરન, આયરન અહીંયા કોઈક વાર 2 બનાવે છે, કોઈ વાર 3 પણ બનાવે છે. નાઇટ્રાઇડ આયન શું કરે છે, 3 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે મેં એની સંયોજકતા કેટલી કહીશ, 3 કહીશ. બરાબર. તો આ સંયોજકતા વિશે ખ્યાલ આવ્યો દરેકને. જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા મેળવે અથવા ગુમાવે, જે કંઈ કરે તે ઇલેક્ટ્રોનની સંખ્યા મારા માટે શું થશે, સંયોજકતા થશે. બરાબર. ચાલો હવે મેઇન પ્રશ્ન થશે, સર આ સંયોજકતા મારે ગોખવી પડશે કે આના માટે આટલી છે, આના માટે આટલી છે? નહીં, એ પણ આપણે શોધી શકીએ છીએ. સંયોજકતા કેવી રીતે નક્કી થાય, કોઈ પણ પરમાણુની સંયોજકતા તેની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી નક્કી થાય છે. કોના પરથી નક્કી થાય, સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી. આ બહારની કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય છે. જે સૌથી બાહ્યતમ કક્ષા છે તેને સંયોજકતા કક્ષાના નામે પણ ઓળખી શકું છું. અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. શું કહેવાય છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. ચાલો તો અહીંયા 2 ઇમ્પોર્ટન્ટ જરાક શબ્દો આવેલા છે. એક સંયોજકતા કક્ષા, જે સૌથી બહારની કક્ષા છે તેને શું કહેવાય, સંયોજકતા કક્ષા. અને તેની અંદર જેટલા ઇલેક્ટ્રોન લેલા હોય તેને શું કહેવાય, સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાશે. બરાબર. ચાલો દરેક પરમાણુ પોતાના બહારની કક્ષામાં કેટલા, 8 ઇલેક્ટ્રોન પૂરા કરીને સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. બરાબર. 8 ઇલેક્ટ્રોન કરતા હતા બીજી કક્ષા પણ, અને માની લો અત્યારે ત્રીજી કક્ષા પણ. ચલો તો હવે કેસ જોઈએ. જો બહારની કક્ષામાં 1 થી 4 ઇલેક્ટ્રોન હોય તો, બરાબર, 1 થી 4 અથવા તો મોટા ભાગે 1 થી 3. બરાબર. તો એ શું કરશે, જ્યારે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, 1, 2 કાં તો 3 હોય. બરાબર. 4 અત્યારે જવા દો, પણ કેટલા હોય, 1, 2 કાં તો 3 હોય. ત્યારે સામાન્ય રીતે આ શું કરે, ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવવું પડે કે નહીં. ચાલો પાછળ પેલું ટેબલ હોય તો પાછળ જોઈએ. ચાલો આ રહ્યું. બરાબર. તો લિથિયમથી જો, લિથિયમથી આપણે બોરોન સુધી આ 3ની વાત કરો તો આને સ્થાયી થવા માટે શું કરવું પડે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે, 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે. તો એ સ્થાયી થવા માટે શું કરી શકે, શું કરી શકે, ઇલેક્ટ્રોન ગુમાવી શકે. બીજો એની પાસે રસ્તો છે કે ઇલેક્ટ્રોન મેળવશે. પણ હવે ઇલેક્ટ્રોન મેળવવાનું થોડુંક એને વધારે પેલું શું કહે, બહુ કઠિન લાગે, અઘરું કામ છે. તો એને સરળ શું લાગશે, ઇલેક્ટ્રોન ગુમાવી દે. બરાબર. તો એ 1, 2 કાં તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વિચારશે અને મોટા ભાગે ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે. બરાબર. ચાલો તો જેટલા પણ એના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે 1, 2 કે 3, તેને જ મેં એને શું કહીશ, સંયોજકતા કહી દઈશ. બરાબર. ખ્યાલ આવ્યો. ત્યારે સામાન્ય રીતે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ભાગીદારી કરી દે છે. ગુમાવે કે તો ભાગીદારી કરે છે. આ સ્થિતિમાં શું થાય, એની સંયોજકતા બરાબર જ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય છે. સંયોજકતા બરાબર શું કહીશ મેં, બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. બહાર જેટલા પણ ઇલેક્ટ્રોન છે તેટલી જ મારી શું થશે, અહીંયા સંયોજકતા થશે. બરાબર. ખ્યાલ આવ્યો પાછળ. ચાલો આ તમે ક્યારે વાત કરી કે જ્યારે બાહ્યતમ કક્ષામાં 1, 2 કાં તો 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે. બરાબર. 4નું અત્યારે થોડુંક અઘરું કે થઈ જાય. બરાબર.
પણ 1 2 કે 3 ની વાત કરીએ તો ચલો બીજો કેસ જોઈએ. ચલો ઉદાહરણ જ આપેલું છે અહીંયા, બરાબર, ખોટી ગાલીને પાછળ કર્યું. પહેલા સોડિયમની ઇલેક્ટ્રોનની રચના શું છે? 2 8 1. બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે આપણા? 1 છે. તેથી તે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને છે? 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે મેં શું કહીશ? સંયોજકતા 1. બરાબર. મેગ્નેશિયમ જોઈ લો, 2 8 2. બરાબર. સોડિયમનું આગળનું તત્વ, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે સંયોજકતા 2. એલ્યુમિનિયમ જોઈ લો, 2 8 3. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન કેટલા છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે સંયોજકતા કેટલી છે એની? 3 છે. બરાબર. ચાલો બીજું કેસ જોઈએ કે હવે ભાઈ 5 થી 7 વાળા શું કરશે? 5 થી 7 વાળા જ્યારે બાહ્ય કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ લોકો શું કરે? ત્યારે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે તે જ ઇલેક્ટ્રોનને શું કહેવાશે? એની સંયોજકતા કહેવાશે. શું કરતા હતા? જેના પણ 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે લોકોને ઇલેક્ટ્રોન મેળવવાનું સરળ પડે. 8 ઇલેક્ટ્રોન કરવા માટે બહાર તો ઇલેક્ટ્રોન મેળવવાનું સરળ પડે તો જેટલા ઇલેક્ટ્રોન મેળવશે તેને જ મેં એની સંયોજકતા કહીશ. બરાબર. તો એના માટે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે, ધ્યાનમાં લેવું પડશે. શું છે સૂત્ર મારું? કે સંયોજકતા બરાબર 8 ઓછા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન. બરાબર. કારણ કે મારે 8 કરવા છે તો મારે જેટલા નથી મારી પાસે તેટલા મેળવવા પડશે. તો કેટલા મેળવવા પડશે? તો 8 માઇનસ જે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે તેટલા. બરાબર. ખ્યાલ આવ્યો? ચાલો હવે આ સૂત્ર એમ તો લખેલું તો છે પણ આપણે જોઈએ. ચાલો ઓક્સિજન છે, ઇલેક્ટ્રોનની રચના શું છે એની? 2 6 છે ઓક્સિજન. ચાલો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવવાનું વિચારશે? 2 ઇલેક્ટ્રોન મેળવવાનું વિચારશે તો 2 ઇલેક્ટ્રોન એના માટે શું થાય? સંયોજકતા થઈ જાય છે. સૂત્ર પણ જોઈ લો. તો 8 છે, એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 6. તો 8 માઇનસ 6 કરો, કેટલા થશે? 2 આવી ગયા. તો એના માટે 2 શું થશે? અહીંયા સંયોજકતા થશે. બરાબર. એટલે એને જેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે તે મારા માટે શું થઈ જશે? સંયોજકતા થઈ જશે. ચલો ક્લોરીન, ઇલેક્ટ્રોનની રચના શું છે? 2 8 એમ 6 છે, 2 8 7. બરાબર. 2 8 7. તો બાહ્ય કક્ષામાં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન મેળવવાનું વિચારશે? કેટલા? 1. મને 2 જણા સંભળાયું એટલે. ચાલો બાહ્ય કક્ષામાં 7 છે તો 1 મેળવવાનો વિચારશે તો એની સંયોજકતામાં કેટલી કહી દેવા? ડાયરેક્ટ 1 કહી દઈશ. બરાબર. ચાલો પાછળ જોઈએ. ચાલો આ ખ્યાલ આવી ગયા સંયોજકતામાં. હવે જોઈએ એક ખતરનાક કેસ કે જો બાહ્ય કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી જ હોય ત્યારે કોની વાત કરીએ આપણે? નિષ્ક્રિય વાયુની વાત કરીએ. બરાબર. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોનની વાત કરીએ. બરાબર. ચાલો એ લોકોની તો ભાઈ પહેલાથી જ ભાઈ બધું ફિક્સ જ છે. એ લોકોનું આખી લાઈફ સેટ જ પડેલી છે. બાહ્યતમ કક્ષામાં પૂરેપૂરા ઇલેક્ટ્રોન ભરેલા જ છે. તો એ શું કરે? એનું બધું પહેલાથી જ કામ થઈ જ ગયેલું છે. તો એ ઇલેક્ટ્રોન લેવાનું કે મેળવવાનું શું કરવા વિચારે? બરાબર. કંઈ કરશે નહીં. તો એની સંયોજકતા કેટલી? આપણે ડાયરેક્ટ 0 જ કહી દઈશું. બરાબર. એ કોઈની સાથે સંયોજન બનાવવાનું વિચારતા જ નથી, ભાગીદારી પણ કરતો નથી, મેળવતા પણ નથી, ની ગુમાવવાનું વિચારે છે. તો એની સંયોજકતા કેટલી થશે? અમારી 0 થઈ જશે. બરાબર. ખ્યાલ આવી ગયા સંયોજકતા વિશે આ થોડીક વાતો? ચાલો આનો ઉપયોગ આપણે કરવાના છે રાસાયણિક સૂત્ર લખવા માટે. બરાબર. ચાલો તો રાસાયણિક સૂત્ર લખવાના થોડાક આપણે નિયમો જોઈએ કે કઈ રીતે આપણે લખી શકીએ. ચાલો આયનની સંયોજકતા અથવા તો વીજભાર સમતોલિત હોવા જોઈએ. નિયમો છે એટલે ડાયરેક્ટ પહેલો નિયમ શું છે કે શું હોવું જોઈએ? આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. આ છે પહેલો નિયમ. હવે નિયમ યાદ રાખવાની જરૂર નથી,
લાઈન સર કે લીટીઓ લીટી આપણે ડાયરેક્ટ એના શું કરીશું ઉપયોગ કરતા શીખી જઈશું. બરાબર. ચાલો, જ્યારે સંયોજન ધાતુ અથવા અને અધાતુ બંને ધરાવતો હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. ઉદાહરણ જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર. ચાલો, કેલ્શિયમ ઓક્સાઇડ આમાંથી ધાતુ કયું છે? કેલ્શિયમ ધાતુ છે ને ઓક્સિજન શું છે અહીંયા? અધાતુ છે. તો સૌથી પહેલા આપણે હંમેશા શું લખવાનો? ધાતુ જ લખવાનો. અધાતુ પહેલા નહીં લખવાનો અને CaO જ લખાશે, OCa નહીં લખાશે. બરાબર. બીજું સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડને આપણે શું લખીએ? NaCl. સોડિયમ શું છે? ધાતુ. અને ક્લોરીન શું છે અહીંયા? અધાતુ છે. બરાબર. કોઈ દિવસ આને ClNa ન લખાય, આને હંમેશા NaCl જ લખાશે. આયરન સલ્ફાઇડ ફરીથી બરાબર, આયરન લોખંડ ધાતુ FeS લખાશે. કોપર ઓક્સાઇડ CuO વગેરે. એટલે આ રીતે જ લખાશે. હંમેશા પહેલા શું લખવાનું? ધાતુ. જો અધાતુ અને અધાતુ બંને હોય ત્યારે. બરાબર. ચાલો, તો અહીંયા બસ નીચે જે વાત કરી ગયા તે જ લખેલું છે. નીચે આવી જઈએ ફરીથી. ચલો, બહુપરમાણીય આયન દ્વારા બનતા સંયોજનોમાં હાજર રહેલા આયનને કાઉન્સમાં દર્શાવીને કાઉન્સની બહાર આયનોની સંખ્યા લખાય છે. ઉદાહરણ લખીએ તો MgOH ટ્વાઇસ. આ કાઉન્સ છે તેની બહાર મેં 2 લખ્યો છે. એનો મતલબ શું છે? આ જે OH આયન છે અંદર તે 2 વખત છે. અહીંયા પાછળ આપણે જોઈએ બહુપરમાણ્વીય આયનો. બરાબર. આ જેટલા પણ બહુપરમાણ્વીય આયનો છે તેને જ્યારે પણ આપણે લખીશું ત્યારે શું કરીશું? બહાર અહીંયા કાઉન્સ પાડી દઈશું ને જ્યાં જેટલા પણ હોય તેટલા એને લખી દઈશું. બરાબર. કોઈ પણ દિવસ આપણે એને કાઉન્સ વગર લખીશું નહીં. બરાબર. ચાલો, ચાલો બીજું કઈ ઉદાહરણ નથી આપેલું. ચાલો, હા, જો બહુપરમાણ્વીય આયનની સંખ્યા એક હોય ત્યારે મને કઈ કાઉન્સની જરૂર નથી કે દર્શાવવાની જરૂર નથી. તો સિમ્પલી મેં ખાલી શું લખી દઈશ? NaOH જ લખી દઈશ. બરાબર. બહુપરમાણ્વીય હોય ત્યારે મેં 2 કાં 3 લખીશ, 2 અથવા તેથી વધુ હોય ત્યારે. બરાબર. ચાલો, હજુ એક છે. તો જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજન કહે છે. કોષ્ટકમાં કેટલા આયનોની સંયોજકતા દર્શાવેલી છે જે પાછળ બતાવ્યું તે જ. બરાબર. આ ચોપડીમાંથી લીધું છે એટલે જરાક એ ભાષા છે ચોપડીની બેઠી. તમે તેનો ઉપયોગ આ સંયોજનના સૂત્ર લખવા માટે કરી શકો છો. ચાલો, તો બધું બસ એ જ લખેલું છે. તો કઈ રીતે લખવાનું તે જરાક આપણે જોઈએ. ચાલો, તો હાઇડ્રોજન ક્લોરાઇડનું આપણે સૂત્ર લખવાનું છે કે હાઇડ્રોજન ક્લોરાઇડનું કઈ રીતે લખાશે. ચાલો, હાઇડ્રોજન કઈ રીતે લખીશું? સૌથી પહેલા એની સંજ્ઞા લખીએ. બરાબર. તો હાઇડ્રોજનની સંજ્ઞા શું આવે? H. ચાલો, ક્લોરાઇડ એટલે કે અહીંયા ક્લોરીન છે. ક્લોરીનની સંજ્ઞા શું આવશે? Cl. ચાલો, હવે એની સંયોજકતાની વાત કરીએ. અહીંયા આપણે સંયોજકતાનો ઉપયોગ છે એટલે મેં પાછળ પેલું બધું લાંબુ તમને ભણાવ્યું. ચાલો, હાઇડ્રોજનની સંયોજકતા શું આવશે? 1. ને ક્લોરીનની શું આવશે? 1. બરાબર. ચાલો, હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. શું કરવાનું? કે આની સંયોજકતા વડે આને ગુણવાનું, આની સંયોજકતા વડે આને ગુણવાનું, ક્રોસ ગુણાકાર કરવાનું છે અહીંયા. બરાબર. આ રીતે. ને પછી એનું શું કરવાનું? આણ્વીય સૂત્ર જોઈન્ટ કરીને લખી દેવાનું છે. ચાલો, તો H સાથે 1 ગુણાશે એટલે H તો એક જ રહેશે. ક્લોરીન સાથે પણ 1 એટલે ક્લોરીન પણ એક જ. તો એનું જે ફાઇનલ સૂત્ર થશે તે શું થશે? HCl, જેને હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા તો મેં શું કહું છું? એને હાઇડ્રોક્લોરિક એસિડ કહું છું. બરાબર. ખ્યાલ આવી ગયો આમાં? ચલો, બીજું ઉદાહરણ જોઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડ. કોની વાત કરું છું મેં અહીંયા? હાઇડ્રોજન સલ્ફાઇડ. ચલો, હાઇડ્રોજન એટલે સંજ્ઞા H. ચાલો, હવે કામ આવશે. પેલા જે કોષ્ટકમાં મેં તમને કન્ફ્યુઝન કીધેલું તે સલ્ફાઇડ. એટલે કયો અહીંયા? સલ્ફાઇડ. SO2. SO2 નહીં, આપણો S2 માઇનસ. બરાબર. પણ અહીંયા મેં અત્યારે કંઈ ઉપર લખતો નથી. બરાબર. જો ફરીથી બતાવું છું. થેન્ક યુ.
ચાલો આ રહ્યો સલ્ફાઇડ, સલ્ફાઇડ આયન S2 માઇનસ, સલ્ફાઇડ હશે S2 માઇનસ અને સલ્ફાઇડ હશે, માત્ર એક જ શબ્દનો ફરક છે અહીંયા, બરાબર. SO3 2 માઇનસ ને માની લો સલ્ફા, ફાની જગ્યાએ મેં ફે કરી દઉં, સલ્ફેટ અને ઈ ઉડાડી દઉં તો SO4 2 માઇનસ, બરાબર. આનામાં કન્ફ્યુઝન રહેશે જ દરેક વખતે, બરાબર. ચાલો તો હવે મેં ખાલી એસ જ લખો છો, બરાબર. એની સંયોજકતા મેં નીચે લખવાનો છે. સંયોજકતા શું આવશે આની હાઇડ્રોજનની? 1 ને સલ્ફરની કેટલી આવશે અહીંયા? -2, એટલે મેં 2 લખું છું અહીંયા, બરાબર. અહીંયા અત્યારે આપણને ચિહ્ન સાથે વધારે ફરક આપણને અત્યારે પડવાનો નથી. ચાલો હવે આને મેં ક્રોસ ગુણાકાર કરીશ, બરાબર. આ રીતે. ચાલો હાઇડ્રોજન મારે કેટલા લખવાના છે? હવે 2 લખવાના છે, એટલે H2, બરાબર. S કેટલી વખત છે? 1, બરાબર. એક સાથે ગુણાયો ને, બરાબર, એટલે H2S. આ છે હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર, H2S આવશે. ખ્યાલ આવ્યો? આમાં કઈ પ્રોબ્લેમ નથી ને? થોડાક H2S ની વાત આવી છે તો થોડાક H2S વિશે તમને જણાવી દઉં, બરાબર. આની વાસ બહુ ખરાબ આવે, એકદમ ગટર જેવી, સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. એમ જ્યાં પણ આવશે ત્યાં લખેલું જ હશે ચોપડીની અંદર. ને જ્યારે કેમેસ્ટ્રી લેબોરેટરી છે અમે એના પર પ્રેક્ટિકલ કરીએ, આના પર નહીં પણ તમારે લગભગ 12માં આવશે પ્રેક્ટિકલ, તો તેની અંદર શું કરવાનું હોય તમને H2S આ વાયુ સ્વરૂપે હોય તો કોલેજ લેવલ પર શું કરવાનું હોય, એનો H2S વાયુ પસાર કરવાનો હોય તો ખૂબ જ ગંધાય, આખા એરિયાની અંદર બધું ગંધાય. એટલે એ વાયુ જ્યારે પસાર કરતા હોય સ્ટુડન્ટ લોકો, ત્યારે ભાઈ આજુબાજુ જતા લોકોને ખબર જ પડી જાય આ H2S પસાર કરતા છે. એટલી ખરાબ વાસ આવે ને બહુ દૂર સુધી ફેલાય છે, બરાબર. તમને સ્કૂલ લેવલ પર નહીં આપશે આવું, બરાબર. ચાલો કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું આણ્વીય સૂત્ર જોઈએ. ચાલો કાર્બનની સંજ્ઞા શું આવશે? C એટલે કાર્બન. ચાલો ક્લોરાઇડ એટલે એ કોની વાત કરતા છે? કોની વાત કરતા છે? કયા તત્વની વાત કરતા છે અહીંયા? Cl, ક્લોરીનની વાત કરતા છે. ચાલો કાર્બનની સંયોજકતા કેટલી આવે? ચાલો એ તો વચ્ચોવચ્ચ પડેલો છે, બરાબર. એકદમ જ વચ્ચોવચ્ચ પડેલો છે, 4 એની સંયોજકતા હોય છે. એ 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને જરાક ગુમાવી પણ શકે. એ બહુ સ્પેશિયલ કેસ છે, એટલે આપણે એને ખાસ વાત નથી કરતા, પણ એની સંયોજકતા શું આવે છે? 4. એ જરાક યાદ રાખી લેજો. ચાલો ક્લોરીનની કેટલી આવે સંયોજકતા? 1. ચાલો હવે શું કરું હું? ક્રોસ ગુણાકાર કરી દઉં. ચાલો આ ક્રોસ ગુણાકાર મેં કરી દીધો. ચાલો તો સૌથી પહેલા કાર્બન લખીશ. કાર્બન સાથે કેટલા ગુણ્યા છે? 1, એટલે કાર્બનને તો બસ એમ જ લખીશ મેં. ક્લોરીન સાથે કેટલા ગુણ્યા? 4, એટલે CCl4. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડનું આણ્વીય સૂત્ર છે, બરાબર. બાકી તમે એમ પણ બનાવી શકો, કાર્બન એટલે તો કાર્બન જ, ટેટ્રાનો અર્થ 4 થાય, બરાબર. ટેટ્રાનો અર્થ 4 થાય ને ક્લોરાઇડ એટલે આપણો Cl તો છે જ. ચલો એક હજુ આ જોઈ લઈએ, મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર, બરાબર. ચલો મેગ્નેશિયમ ક્લોરાઇડ કઈ રીતે લખીશું? મેગ્નેશિયમ ક્લોરાઇડ, ચલો મેગ્નેશિયમની સંજ્ઞા Mg. ચલો ફરીથી ક્લોરાઇડ એટલે શું છે અહીંયા? Cl. ચલો Mg ની સંયોજકતા કેટલી થાય? 2 થાય. હવે આ ક્યાંથી આવે છે સંયોજકતા તે ખ્યાલ આવે છે ને બધાને, બરાબર. અમુક જણ જવાબ આપે છે એનો મતલબ એમ નથી કે ભાઈ અમુકને નહીં ખબર પડતી હોય. નહીં ખબર પડે પૂછી લેજો. હા ખ્યાલ જ છે ને બધાને? Mg ની 2 આવી છે. ચલો ક્લોરીન ની કેટલી હોય છે? 1, બરાબર. ફરીથી કરીએ ક્રોસ. ચાલો MgCl2, બરાબર. લખી દઉં ને ડાયરેક્ટ? ચાલો આ રીતે આપણે શું કરી શકીએ? કોઈ નામ આપેલું હોય તેની પરથી આપણે એનું આણ્વીય સૂત્ર લખી શકીએ છીએ, રાસાયણિક સૂત્ર અથવા આણ્વીય સૂત્ર લખી શકીએ છીએ. ચલો બહુ બધા ઉદાહરણ છે અહીંયા, બરાબર. તો અમુક તમને મેં હોમવર્કમાં આપી દઉં છું. ચાલો તો
આ 5 6 પણ લઈ લો. કેલ્શિયમ ઓક્સાઇડ તમારી પાસે એપનો એક્સેસ છે તો તમે જરાક નામ લખી લો. બરાબર. ચલો આ 5મા અને 6 બસ 2 જ રાખો. બરાબર. આનો જરાક ખાલી નામ લખી લો ને કાલે આ જરાક હોમવર્ક યાદથી તમે કરી લાવજો. બરાબર. ચેક કરીશ ને કાલે. આ તમે નીચે પછી કરાવીશ ફરીથી. બરાબર ને બીજા ઘણા ઉદાહરણો છે પાછળ તેને આપણે કાલે જોઈશું ને એમાંથી કાલે થોડુંક હોમવર્ક આપીશ. અત્યારે આ 2 જ રાખો. બરાબર. ચાલો લખી લીધું. મેં તો મગજમાં જ છાપી લેવા એવું છે. દોસ્તાર મોકલી દેશે આપણે શું ખાવા લખીએ. ચાલો લખી લીધું બધાએ. ચાલો તો હવે થેન્ક યુની સ્લાઇડ આપણે નાખી દઈએ છીએ. થેન્ક યુની સ્લાઇડ આવી. ચાલો તો હજુ આપણને કદાચ 2 લેક્ચર અથવા 1 લેક્ચર લાગી શકે છે પણ આપણે એને પતાવીને હવે ચેપ્ટર 1 હવે સ્ટાર્ટ કરીશું. તો આપણે હવે કાલે મળીએ. બરાબર.